સમાચારમાં આગળ વાત કરીએ તો 14ની આરતી ભરવા આવતા ભક્તોની કાર પર પથ્થરમારો થયો છે। અસામાજિક તત્વોએ અંબાજી નજીક એક સાથે 3 કાર પર પથ્થરમારો કર્યો। અમદાવાદથી આરતી ભરવા આવતા ભક્તોની કાર પર પથ્થરમારો થયો। અંબાજી નજીક પાંસા ગામે મોડી રાત્રે પથ્થરમારો થયો હતો। ગુરુવારે મોડી રાત્રે અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો। પથ્થરમારાની ઘટનાને પગલે માઈ ભક્તોમાં ભારે રોષ છે। માર્ચ મહિનામાં હડાદ માર્ગ પર પથ્થરમારો થયો હતો। અંબાજી નજીક દાંતા માર્ગ પર અસામાજિક તત્વો પથ્થરમારો કરે છે। તમામ આરોપીઓ જો કે હજુ પણ પોલીસ પકડથી દૂર છે। ગઈ ફાગણ સુદ 14 બી હડાદવાળા રોડ ઉપર ગાડીઓના પથ્થરમારો થયેલો અને કાલે બી વૈશાખ સુદ 14 અંબાજીથી પાંસા રોડ ઉપર બી અમારા મિત્રોની ગાડીઓ ઉપર પથ્થરમારાથી તોડફોડ કરેલી। અસામાજિક તત્વોને રોકવા પોલીસે કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ અને આવી બીજી વાર કોઈ પણ ગાડીને નુકસાન થાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। આજ અંગે વધુ વિગત આપશે અમારી સાથે ફોનલાઈન પર શક્તિસિંહ રાજપૂત જોડાઈ ગયા છે। શક્તિસિંહ, આખો આ મામલો શું છે, તેના સ્થાનિકો શું કહી રહ્યા છે, પોલીસનું પણ શું કહેવું છે? જે ચોક્કસથી વાત કરવામાં આવે તો જે પ્રકારે જે ઘટના બની છે તે અંબાજી નજીક પાંસા ગામ પાસે બની છે અને અંબાજીથી જે દાંતા તરફનો માર્ગ હોય, હડા તરફનો માર્ગ હોય કે ગબ્બર તરફનો માર્ગ હોય, છેલ્લા કેટલાય સમયથી અસામરિક તત્વો છે તે પથ્થરમારો વાહન ચાલકો પર કરતા હોય છે। અને પૂનમની વાત કરવામાં આવે તો 14ની આરતીનું અનેરું મહત્વ હોય છે કે પૂનમ પહેલા જે 14 હોય છે, 14ની આરતી ભરવા માટે દૂર દૂરથી ગુજરાતભરમાંથી ભક્તો અંબાજી ખાતે આવતા હોય છે અને અંબાજીના જે ગબ્બર પહાડ ઉપર જઈને તેઓ આરતી કરતા હોય છે। 12 વાગ્યાની આરતી પૂર્ણ કર્યા બાદ તેઓ પોતાના વતન તરફ, ઘર તરફ જતા હોય છે। ત્યારે જે માર્ગ ઉપર જે અસામરિક તત્વો હોય છે તે અસામરિક તત્વો પથ્થરમારા કરતા હોય છે અને આવી ઘટના હડાદ માર્ગ ઉપર પણ બની હતી 2 મહિના અગાઉ અને ફરીથી જે ઘટના બની છે તે પાંસા માર્ગ ઉપર બની હતી। જે પ્રકારે સમીરભાઈ શાહે કહ્યું છે કે 3 વાહનો ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને તેમાં માંડ તેમનો જીવ બચ્યો હતો। પોલીસ પણ ત્યાં આગળ ઘટના સ્થળે આવી હતી પણ હજુ સુધી આરોપીઓ પકડાયા નથી અને આવનારી જે પૂનમ આવી રહી છે તે પૂનમ પર પણ ભક્તો જે પ્રકારે અંબાજી ખાતે 14ની આરતી ભરવા માટે આવતા વિચારી રહ્યા છે તેમને પણ એક ડર લાગી રહ્યો છે કે પોલીસ તરફથી જો પેટ્રોલિંગ વધારવામાં નહીં આવે, અમને સુરક્ષા આપવામાં નહીં આવે તો અમે અંબાજી 14ની આરતી ભરવા આવીશું નહીં। બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।